નંબર 6 મૂલ્ય ચૂકવો. આત્મ ઉપાસક આત્મીય બંધુ અને બહેનો, ઉવેહીણમ બહ્યાય લોગમ, આ આચરણ સૂત્રનું મહાવાક્ય આપણે ચાલે છે. બહારના લોકની ઉપેક્ષા કરો, ઉપેક્ષા કરો, ઉપેક્ષા કરો. તો જ્યાં સુધી અંદરના લોકને જાણવામાં ન આવે ત્યાં સુધી બહારના લોકની ઉપેક્ષા શક્ય નથી, થતી નથી. સંસારની અંદર નાનામાં નાની ચીજ વસ્તુ લેવી છે તો એનું મૂલ્ય ચૂકવવું પડે છે. જે પ્રકારનો માલ લેવાનો હોય એ પ્રકારનું મૂલ્ય ચૂકવવું પડે, અને જેટલું મૂલ્ય ચૂકવો એ પ્રકારે માલ મળે છે. તો અહીંયા અંદરના લોકની અનુભવના માધ્યમે જાણકારી જો કરવી છે તો પ્રત્યેક સાધકે મૂલ્ય ચૂકવવું જ પડે છે. ગુરુ પરમાત્મા આત્મિક અનુભવ માટે શેનું મૂલ્ય ચૂકવાશે, કયું મૂલ્ય ચૂકવવાનું રહેશે? ગુરુદેવે કહ્યું છે નિર્વિચાર. સંસારમાં લેતી દેતી કરવી હોય તો રૂપિયાના માધ્યમે થાય છે. આત્મિક અનુભવ કરવો છે તો નિર્વિકલ્પ દશા, નિર્વિચાર અવસ્થાનું મૂલ્ય ચૂકવવું જ પડે છે. નિર્વિકલ્પ અવસ્થા સમજવી ઘણી ઘણી અઘરી છે. દાખલા તરીકે જો સંસારી જીવાત્માને 5 કરોડનો બંગલો લેવો છે તો પહેલા મહિને એ લાખ બચાવે છે, બીજા મહિને 2 લાખ બચાવે છે, ત્રીજા મહિને 4 લાખ બચાવે છે. એમ બચાવતા બચાવતા, કમાણી કરીને બચાવતા બચાવતા જ્યાં 5, 7, 10 કરોડ રૂપિયા થાય છે તો એ જીવાત્મા બંગલો લઈ શકે છે. બસ વ્યવહારે ઓમા એશા એવમ ધમ્મે વિયાણ. આ જ ન્યાય મારે આત્માની સંપૂર્ણ નિર્વિકલ્પ દશા પ્રગટ કરવી છે તો દિવસ દરમિયાન નિરંતર મન વચન કાયાના વ્યાપાર તો આપણા બધાના ચાલુ જ હોય છે. વિચારનો વ્યાપાર પણ ચાલુ છે, ઉચ્ચારનો વ્યાપાર પણ ચાલુ છે, અને કાયાની પ્રવૃત્તિરૂપ કાય યોગનો પણ વ્યાપાર ચાલુ છે. તો આ યોગની પ્રવૃત્તિ એ આત્મ સ્વભાવના બધા ગ્રાહકો છે. જ્યારે જ્યારે યોગની પ્રવૃત્તિ કરવાનો સમય આવી ત્યારે ઓછામાં ઓછા વિકલ્પોના માધ્યમે યોગની પ્રવૃત્તિ કરી લેવી જોઈએ. તો જેમ જેમ યોગની પ્રવૃત્તિ થતી જશે તેમ તેમ નિર્વિચાર નિર્વિચાર નિર્વિચારની કમાણી સાધકને થયા જ કરશે. પરંતુ યોગની પ્રવૃત્તિ જ્યારે કરવાની આવે છે ત્યારે અબૂજ જીવાત્મા એક વિચારના બદલે 111 વિચારનો ઢગલો કરી નાખે છે અને જીવન હારી જાય છે. એક દાખલો આપું છું. 1987માં ગુરુ પરમાત્માની સાથે મુંબઈ પધારેલા. બીમાર અવસ્થામાં હતો. અંધેરી ઝાલાવાડ નગરના ઉપાશ્રયમાં સૂતેલો. કોઈ સતીરથનો દર્શન કરવા માટે પધારેલા. દર્શન આદિ થઈ ગયા, માંગલિક આદિ થઈ ગયું, અને બહાર ઓટા ઉપર બેસી એક સતીરત્ન કહે છે આ બાજુ વિહાર કરવો છે, બીજા સતીરત્ન કહે છે આ બાજુ વિહાર કરવો છે. આ વાર્તાલાપ ઓછામાં ઓછી 10-12 મિનિટ સુધી ચાલ્યો છે. તો એ સમયે સૂતા સૂતા મેં કહ્યું છે કે મુનિને મનનો ઝઘડો શા માટે? વિચારનું વાવાઝોડું ક્યાં સુધી લંબાવવાનું છે? જોજો, માત્ર વિહારનું કાર્ય કરવાનું છે અને વિવિધ પ્રકારના વિકલ્પો આપી આપીને વ્યક્તિ સાધક નિર્ધન બનતો જાય છે. નિર્વિચાર એ આપણી કમાણી છે.
મન રાખવું મસ્ત તન રહે છે સ્વસ્થ, મન રાખવું મસ્ત તન રહે છે સ્વસ્થ, મન ઝઘડે એવું કામ કરવું નથી, મન ઝઘડે એવું કામ કરવું નથી, મારે માંદા પડીને મરવું નથી, મારે માંદા પડીને મરવું નથી. સંસારી વેપારીને ત્યાં જો ગ્રાહક આવે છે તો વેપારી ધંધો કરે છે, ગ્રાહક સાથે ધંધો કરે છે, પરંતુ 1000, 2000, 5000, 10,000, 25,000, 50,000 કમાઈ લે છે. તો સાધકના જીવનની અંદર યોગની જે પ્રવૃત્તિઓ કરવાની રહેતી હોય છે એ યોગની પ્રવૃત્તિઓ અયોગી આત્માના ગ્રાહક અને ગ્રાહક છે. જ્યારે જ્યારે યોગની પ્રવૃત્તિ કરવામાં આવે એ સમયે જેટલા નિર્વિચાર રહેવામાં આવે, નિર્વિચાર બનવામાં આવે અને નિર્વિચાર બનીને જો યોગની પ્રવૃત્તિ કરવામાં આવે તો સાધકને દિન પ્રતિદિન નિર્વિચારની સાધના વધ્યા જ કરે છે. આપણે આ રીતે યોગની પ્રવૃત્તિમાં ફૂલસ્ટોપ વિચારનું રાખી અને નિર્વિચારમાં આગળ વધીએ એવી આજની શુભ મંગલોત્તમ ભાવના. બસ આજે આટલું. બસ વિશેષ અવસરે. મુંબઈ, વિલ્લેપાર્લા, 7/2076, જેઠ વધી 30, સોમવાર, તારીખ 8/6/2020.